તો આજના દિવસે બજારની અંદર આપણને નિફ્ટીની એક્સપાયરી થતી જોવા મળી વીકલી એક્સપાયરી થોડી નરમ રહી છે। હવે જો ગ્રીન ઝોનની અંદર અને નરમ એટલા માટે કે આજે સારી તેજી તમને જોવા મળી હતી 25,150ની ઉપર પણ આપણને નિફ્ટી દિવસ દરમિયાન જતો દેખાયો, પરંતુ ત્યાંથી જુઓ આપણને ઘટાડો આવ્યો અને ઓલમોસ્ટ 33 પોઈન્ટનો જ વધારો આપણને નિફ્ટીની અંદર જોવા મળ્યો। ક્લોઝિંગ બેઝિસ પર સેન્સેક્સમાં પણ એક આપણને સામાન્ય ઉછાળા સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું। નિફ્ટી બેંકમાં પણ આજે સારી તેજી હતી, પરંતુ દિવસના અંતે ત્યાં પણ એક ફ્લેટ ટુ પોઝિટિવ જ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું। પરંતુ મિડકેપની અંદર આજે ખાસું એવું દબાણ રહ્યું છે, 5% ઉપરનું દબાણ આજે તમને મિડકેપમાં જોવા મળ્યું। સ્મોલ કેપ આજે દિવસ દરમિયાન આખો ગ્રીન ઝોનની અંદર કામકાજ કરતો જોવા મળ્યો, પરંતુ ક્લોઝિંગ અહીંયા છેલ્લે આપણને એક ફ્લેટ લેવલ પર પરંતુ ઘટાડા તરફી જોવા મળ્યું છે। હવે આજના દિવસે જુઓ ઘણા બધા સેક્ટરની અંદર આપણને મોટા ઘટાડા આવતા જોવા મળ્યા। એમાં રહ્યા કેપિટલ માર્કેટના શેર્સ, કારણ કે અહીંયા સેબી ચેરપર્સનનું જે એક્સપાયરને લઈને નિવેદન આવ્યું ત્યારબાદ આજે જુઓ 2%નો ઘટાડો તમને અહીંયા આવ્યો। એફએમસીજી છેલ્લા 2-3 દિવસથી સારી તેજી દર્શાવી રહ્યું હતું, આજે દબાણ સાથે બંધ થયું છે। આ ઉપરાંત તમને સરકારી કંપનીઓ અને સરકારી બેન્કો બંને જગ્યાએ આજે દબાણ જોવા મળ્યું। તો આજે તેજી ક્યાંથી આવી? ફાર્મા સ્ટોક્સમાં આજે તમને સારી તેજી આવતી જોવા મળી। આ ઉપરાંત હેલ્થકેર કાઉન્ટર્સ જુઓ તમને આજે મજબૂતી સાથે બંધ થતા દેખાયા। રિયલ્ટીમાં થોડી ઘણી આજે મજબૂતી તમને દેખાય છે અને ઓવરઓલ ઓઇલ એન્ડ ગેસ સેક્ટર પણ આજે થોડુંક પોઝિટિવ બંધ થયું છે। હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં ઘડી તમને સારી તેજી આવતી દેખાય એમાં જુઓ સિપ્લા અને ડૉક્ટર રેડ્ડીઝ ફાર્મા સેક્ટર થોડું લીડ કરી રહ્યું હતું। આ ઉપરાંત બજાજ ફિન્સર્વમાં આજે સવારે સારી તેજી હતી, પરંતુ દિવસના અંતે 1% વધીને બંધ થયો। આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ એક સારી તેજી જોવા મળી છે। જ્યાં દબાણ હતું નિફ્ટીના ફ્રન્ટ પરથી ત્યાં આગળ કોલ ઇન્ડિયાનું કાઉન્ટર મહત્વનું રહ્યું, લગભગ 2%નો ઘટાડો આવ્યો। આ ઉપરાંત તમને ટાટા કન્ઝ્યુમર, બજાજ ઓટો, પાવર ગ્રીડ આ બધી જગ્યાએ આજે ખાસ દબાણ જોવા મળ્યું છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં આગળ સારી તેજી આવતી જોવા મળી એમાં જુઓ મેનકાઇન્ડ ફાર્મા, આદિત્ય બિરલા કેપિટલ, વારી એનર્જીઝ અને એલ&ટી ફાઇનાન્સના કાઉન્ટરનો સમાવેશ થાય છે, પરંતુ મિડકેપ જેમ તમને કહ્યું આજે દબાણમાં રહ્યું હતું, એટલે આજે ઘટનારા કાઉન્ટર્સ વધારે મહત્વના હતા અને એમાંથી બીએસસીની અંદર જે એક મોટો ઘટાડો આવ્યો એની એક અસર જોવા મળી। ઓલા ઇલેક્ટ્રિકમાં જુઓ 2 દિવસ બહુ સારી તેજી હતી, ત્યારબાદ આજે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું છે। વોડાફોન આઈડિયા અને ટાટા કમ્યુનિકેશન પણ ઘટીને બંધ થયા છે। હવે આજના દિવસે ભલે આપણે ઉપરના સ્તરેથી નીચે આવીને બંધ થયા હોય, પરંતુ 25,000નું લેવલ હજી સુધી ઇન્ટેક્ટ છે અને નિષ્ણાંતોનું માનવું છે કે જ્યાં સુધી 25,000નું લેવલ આપણને જળવાયેલું રહેતું જોવા મળશે ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા બજારની નથી, પરંતુ તેજી માટે 25,212નું લેવલ કે 25,200નું લેવલ ક્રોસ કરવું નિફ્ટીએ વધારે જરૂરી છે।